મિત્રો, ધાર્મિક જ્ઞાન ચેનલના આ અત્યંત વિશેષ અને ગંભીર વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું કુંભ રાશિના જાતકો માટે એક એવી છેલ્લી ચેતવણી લઈને આવી છું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે આવનારા 72 કલાકની અંદર તમારા જીવનમાં એક એવું મોટું તાંડવ મચવાનું છે જેની અસર માત્ર પૃથ્વી પર જ નહીં પણ ત્રણેય લોકમાં અનુભવાશે। આ કોઈ સામાન્ય જ્યોતિષીય આગાહી નથી, પરંતુ બ્રહ્માંડની એ શક્તિઓનો સંકેત છે જે હવે તમારા કર્મોનો પાકા સરવૈયા જેવો હિસાબ કરવા જઈ રહી છે। જો તમે અત્યાર સુધી એમ માનતા હતા કે તમારી તકલીફો ક્યારેય ઓછી નહીં થાય, તો સાંભળી લેજો કે હવે તમારી જૂની જિંદગીનો ખેલ ખતમ થવા જઈ રહ્યો છે અને એક એવો નવો અધ્યાય શરૂ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। અત્યારે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ બની રહી છે તે કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ નાજુક અને નિર્ણાયક છે, કારણ કે ન્યાયના દેવતા શનિદેવ અત્યારે તમારી રાશિ પર અત્યંત કઠોર દ્રષ્ટિ રાખીને બેઠા છે અને તે જોવા માંગે છે કે તમે આ કપરા સમયમાં તમારી ઈમાનદારી જાળવી રાખો છો કે પછી અહંકારના રસ્તે ભટકી જાઓ છો। આવનારા 48 કલાક પછી જ્યારે તારીખ અને સમય બદલાશે ત્યારે તે માત્ર કેલેન્ડરના આંકડા નહીં હોય, પરંતુ તમારા ભાગ્યની નવી રેખાઓ હશે જે ઉપર બેઠેલી દૈવી શક્તિઓ દ્વારા લખવામાં આવશે। જે લોકો અત્યાર સુધી તમારી મજાક ઉડાવતા હતા અથવા તમને હલકામાં લેતા હતા, તે જ લોકો હવે તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે અને તેમનું ગૌરવ જમીનદોસ્ત થઈ જશે। પરંતુ સાવધાન રહેજો, આ સમય જેટલો ભાગ્યશાળી છે એટલો જ જોખમી પણ છે, કારણ કે જો તમે તમારી ખરાબ આદતો ન સુધારી અને ખોટા લોકોનો સાથ ન છોડ્યો તો આવનારા સમયમાં જે પ્રલય આવશે તેને સંભાળવો તમારા માટે અશક્ય બની જશે। શનિદેવ જ્યારે ન્યાય કરે છે ત્યારે તે રાજાને રંક અને રંકને રાજા બનાવતા વાર નથી લગાડતા, તેથી આ છેલ્લી ચેતવણીને હળવાશમાં ન લેતા, કારણ કે સમયનું ચક્ર હવે એવી રીતે ફર્યું છે કે જેનું પરિણામ તમારે ભોગવવું જ પડશે। તમારા જીવનમાં છેલ્લા કેટલાક સમયથી જે માનસિક તણાવ અને અશાંતિ ચાલી રહી છે તે હકીકતમાં એક મોટું તોફાન આવતા પહેલાંની શાંતિ છે। તમે નોંધ્યું હશે કે રાત્રે તમને મોડે સુધી ઊંઘ નથી આવતી અથવા અચાનક ગભરામણ થાય છે, જે સંકેત આપે છે કે તમારી આસપાસની ઊર્જામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। આ ઊર્જાનો બદલાવ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે જો તમે તમારા ક્રોધ અને વાણી પર સંયમ રાખો, કારણ કે આ સમયે લીધેલો એક પણ ખોટો નિર્ણય કે કોઈને કહેલો એક કડવો શબ્દ તમારા વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે। શનિદેવ અત્યારે તમારી પરીક્ષા લઈ રહ્યા છે અને તે જોવા માંગે છે કે તમે બીજાના હકનું છીનવીને આગળ વધવા માંગો છો કે પછી પોતાના હકની મહેનત કરીને સફળતા મેળવવા માંગો છો। જે લોકો ખોટા રસ્તે પૈસા કમાય છે તેમના માટે આ કાળ સમાન સમય સાબિત થશે। જે જાતકો સાચા દિલથી મહેનત કરી રહ્યા છે અને અત્યાર સુધી સંઘર્ષના દિવસો કાપ્યા છે તેમના માટે આ સમય સાક્ષાત ઈશ્વરના વરદાન જેવો રહેશે, કારણ કે આવનારા 72 કલાકમાં તમને અચાનક એવા સ્ત્રોતમાંથી ધન પ્રાપ્તિ થશે જેની તમે ક્યારેય આશા પણ નહીં રાખી હોય। અટકેલા સરકારી કામો, મિલકતના વિવાદો અને જૂના દેવા જે તમને રાત્રે ઊંઘવા નહોતા દેતા તે હવે એક પછી એક ઉકેલાવા લાગશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે। તમારી રાશિમાં શનિની સાડાસાતી કે પનોતી જેવી સ્થિતિ પણ હવે એવા તબક્કે પહોંચી છે જ્યાં તે તમને કષ્ટ આપવાને બદલે શિખામણ આપીને મજબૂત બનાવશે, જેથી તમે ભવિષ્યમાં કોઈપણ મોટી મુસીબતનો સામનો હિંમતભેર કરી શકો અને સમાજમાં એક મોટું નામ કમાઈ શકો। તમારા દુશ્મનો અત્યારે તમારી પાછળ હાથ ધોઈને પડ્યા છે અને તે લોકો તમારી છબી બગાડવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે, પરંતુ ગભરાશો નહીં, કારણ કે મહાદેવની કૃપા તમારી સાથે છે અને જેનું રક્ષણ સ્વયં શિવ કરતા હોય તેનું કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી। આ સમયે તમારે કોઈની સાથે બદલો લેવાની ભાવના નથી રાખવાની, કારણ કે કર્મ પોતે જ તે લોકોનો હિસાબ કરશે। તમારે માત્ર મૌન રહીને તમારા કામ પર ધ્યાન આપવાનું છે। જે લોકો તમારી પીઠ પાછળ ખંજર ભોંકવાની કોશિશ કરી રહ્યા હતા તેઓ પોતે જ પોતાના જાળમાં ફસાઈ જશે અને તમે જોશો કે કેવી રીતે કુદરત તમને ન્યાય અપાવે છે। બસ તમારે તમારી વિનમ્રતા નથી છોડવાની અને કોઈનું દિલ નથી દુભાવવાનું। પારિવારિક જીવનમાં પણ આ સમય દરમિયાન મોટા ફેરફારો જોવા મળશે। જો તમારા જીવનસાથી સાથે કે પરિવારના સભ્યો સાથે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું તો હવે તે સુલઝાવવાનો સમય આવી ગયો છે। સંવાદથી બધું જ ઠીક થઈ શકે છે, પરંતુ અહંકાર વચ્ચે આવશે તો સંબંધો કાયમ માટે તૂટી જશે। એટલે જ હું કહી રહી છું કે આ 48 કલાક દરમિયાન કોઈપણ પ્રકારની જીદ ન કરશો। તમારા સંતાન પક્ષ તરફથી પણ કોઈ એવા સમાચાર મળી શકે છે જે તમારા પરિવારમાં ખુશીઓ લાવી દેશે અને જે લોકો લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે
તેમના માટે ભાગ્યના દ્વાર અચાનક ખુલી જશે. વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં, કારણ કે આ સમયે તેમનો ટેકો તમને માનસિક રીતે ખૂબ મજબૂતી આપશે. વર્ષ 2026 એ તમારા જીવનનું સૌથી યાદગાર વર્ષ સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે આ વર્ષમાં તમે જે પણ સપના જોયા છે તે પૂરા થવાની શરૂઆત થઈ જશે, પરંતુ તેના માટે તમારે શિસ્તબદ્ધ જીવન જીવવું પડશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે. આ મંત્ર માત્ર શબ્દો નથી, પણ એક એવી શક્તિ છે જે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દેશે, જેથી કોઈ પણ ખરાબ નજર કે મેલી વિદ્યા તમારી પ્રગતિને રોકી ન શકે. આ સમયે તમારે દાન પુણ્ય પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ. કોઈ ગરીબને ભોજન કરાવવું કે અશક્ત વ્યક્તિની મદદ કરવી તમારા અશુભ ગ્રહોની અસરોને ઓછી કરવામાં મદદ કરશે. તમારા કાર્યક્ષેત્રમાં પણ હવે તેજી જોવા મળશે. જે વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા હતા તેમના માટે નવા ગ્રાહકો અને નવા ઓર્ડર મળવાના યોગ બની રહ્યા છે, જ્યારે નોકરિયાત વર્ગ માટે પ્રમોશન કે બદલીની એવી તક આવશે જે લાંબા ગાળે આર્થિક લાભ કરાવશે. સહકર્મચારીઓ સાથેના સંબંધોમાં થોડી સાવધાની રાખવી, કારણ કે તમારી સફળતા જોઈને તમારી ઈર્ષ્યા કરનારા લોકોની સંખ્યા વધી શકે છે. તમારી બુદ્ધિ અને ચાતુર્યનો ઉપયોગ કરીને દરેક પરિસ્થિતિને હેન્ડલ કરજો અને કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા તેને 10 વાર વાંચી લેજો, કારણ કે ઉતાવળમાં કરેલી એક નાની ભૂલ મોટું નુકસાન કરાવી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખતા, ખાસ કરીને હાડકાં કે પેટને લગતી નાની તકલીફ જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. મિત્રો, આ સમય છે જાગૃત થવાનો અને પોતાની શક્તિઓને ઓળખવાનો, કારણ કે કુંભ રાશિના જાતકો સ્વભાવે ઉદાર હોય છે અને ઘણીવાર બીજાના ભલામાં પોતાનું નુકસાન કરી બેસે છે. હવે તમારે થોડું પ્રેક્ટિકલ બનવાની જરૂર છે. કોણ તમારું સાચું છે અને કોણ દેખાડો કરે છે તે પારખતા શીખી લો, કારણ કે આ 72 કલાકમાં એવા અનેક ચહેરાઓ પરથી નકાબ ઉતરી જશે જેમને તમે તમારા અંગત માનતા હતા. જ્યારે તમને સત્યની ખબર પડે ત્યારે તૂટી ન જતા, પણ એમ સમજજો કે ઈશ્વરે તમને એક મોટા સંકટમાંથી બચાવી લીધા છે અને હવે તમારા જીવનમાં માત્ર શુદ્ધ અને સાચા લોકોની જ જગ્યા હશે. ભગવાન પર ભરોસો રાખજો, કારણ કે તે ક્યારેય પોતાના ભક્તોનો સાથ નથી છોડતા. આવનારા સમયમાં જે આર્થિક લાભ થવાનો છે તેનો ઉપયોગ કોઈ સારા કામમાં કરજો અને બિનજરૂરી ખર્ચ ટાળજો, કારણ કે લક્ષ્મીજી ત્યારે જ સ્થિર રહે છે જ્યારે તેનો સદુપયોગ કરવામાં આવે. જો તમે કોઈ નવું સાહસ કે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય શ્રેષ્ઠ છે, પરંતુ વડીલોની સલાહ લેવી અત્યંત જરૂરી છે. શનિદેવના મંત્ર ઓમ શનૈશ્ચરાય નમઃ નો દરરોજ સાંજે પીપળાના ઝાડ નીચે દીવો કરીને જાપ કરવાથી તમારા જીવનની અનેક અડચણો આપોઆપ દૂર થઈ જશે અને તમને એક એવી આંતરિક શાંતિ મળશે જે સોના ચાંદીથી પણ નથી ખરીદી શકાતી. તમારી મહેનત પર શ્રદ્ધા રાખજો અને ક્યારેય પણ શોર્ટકટ અપનાવવાની કોશિશ ન કરશો. કુંભ રાશિના જાતકો માટે પ્રેમ સંબંધોમાં પણ આ સમયગાળો મિશ્ર પ્રતિસાદ આપશે. જો તમે કોઈના પ્રેમમાં હોવ તો આ સમયે તમારી વફાદારીની પરીક્ષા થઈ શકે છે. જૂના પ્રેમી કે જૂના મિત્રનું અચાનક જીવનમાં પાછું આવવું તમને દ્વિધામાં મૂકી શકે છે, પરંતુ ભૂતકાળમાં રહેવા કરતાં ભવિષ્ય તરફ જોવું વધુ હિતાવહ રહેશે. એક વાત હંમેશા યાદ રાખજો કે જે વ્યક્તિ તમને કપરા સમયમાં છોડીને ગઈ હતી તેને ફરીથી જીવનમાં સ્થાન આપતા પહેલા 1000 વાર વિચારજો. આ સમયે તમારું નસીબ ચમકવાનું છે, એટલે અનેક લોકો તમારી નજીક આવવાની કોશિશ કરશે, પણ તમારે માત્ર ગુણવત્તા પર ધ્યાન આપવાનું છે, માત્ર સંખ્યા પર નહીં. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનત કરી રહ્યા છે તેમના માટે આ 72 કલાક પછીનો સમય ખૂબ જ શુભ છે. એકાગ્રતા વધશે અને મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજાવા લાગશે. જો તમે કોઈ વિદેશી સંસ્થામાં એડમિશન લેવા માંગતા હોવ કે કોઈ સ્કોલરશિપની રાહ જોતા હોવ તો સારા સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતા છે. માતા સરસ્વતીની આરાધના કરજો અને મનને ભટકવા ન દેતા, કારણ કે આ ઉંમરે કરેલી મહેનત તમારા આખા જીવનનો પાયો બનશે. તમારા માતા પિતા તમારી સફળતા જોઈને ગર્વ અનુભવશે અને તેમના આશીર્વાદ જ તમારા માટે સૌથી મોટું કવચ સાબિત થશે. તેથી તેમની સેવા કરવામાં ક્યારેય પાછી પાની ન કરતા. આ વિડિયોના અંતિમ તબક્કામાં હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આ કોઈ ડરાવવાની વાત નથી, પણ સાવચેત કરવાની વાત છે, કારણ કે જ્યારે આપણને આવનારા તોફાનની ખબર હોય ત્યારે આપણે તેનાથી બચવાની તૈયારી કરી શકીએ છીએ. કુંભ રાશિના જાતકો, તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આ સંકેતો સમયસર મળી રહ્યા છે.
હવે આ તકને કેવી રીતે ઝડપી લેવી તે તમારા હાથમાં છે. તમારી આસપાસની નકારાત્મકતાને દૂર કરવા માટે ઘરમાં ગુગળનો ધૂપ કરવો અને સકારાત્મક સંગીત સાંભળવું, જેથી ઘરનું વાતાવરણ પવિત્ર રહે. વિશ્વાસ રાખજો કે 72 કલાક પછી જે સૂર્યોદય થશે તે તમારા જીવનના તમામ અંધકારને ચીરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવશે. જો તમે આ વિડિયો અહીં સુધી જોયો છે તો તેનો અર્થ એ છે કે શનિદેવ તમારી સાથે છે અને તમે આ બદલાવ માટે તૈયાર છો. ભગવાન તમારી રક્ષા કરે અને તમારા જીવનમાં મંગલ જ મંગલ થાય તેવી પ્રાર્થના. ધાર્મિક જ્ઞાન ચેનલ પર વિશ્વાસ રાખવા બદલ આભાર, અને જો તમને આ માહિતી ગમી હોય તો તેને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી શનિદેવના આશીર્વાદ તમારી સાથે કાયમ રહે. તમારા મિત્રો કે સગા સંબંધીઓ જેમની રાશિ કુંભ છે તેમને આ વિડિયો શેર કરજો, જેથી તેઓ પણ સાવચેત રહી શકે અને આ સુવર્ણ તકનો લાભ લઈ શકે. યાદ રાખજો, ભાગ્ય ત્યારે જ સાથ આપે છે જ્યારે આપણા કર્મ અને દાનત શુદ્ધ હોય છે. તેથી હંમેશા સત્યના માર્ગે ચાલતા રહેજો અને ઈશ્વર પર અતૂટ ભરોસો રાખજો. છેલ્લે મન મજબૂત રાખજો, કારણ કે આવનારા 48મી 72 કલાકમાં કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જે તમને વિચલિત કરે, પણ તે માત્ર તમારી ધીરજની કસોટી હશે. એકવાર આ સમય નીકળી જશે પછી તમારો સુવર્ણ યુગ શરૂ થશે, જે તમને સફળતાના એવા શિખરો પર લઈ જશે જ્યાં પહોંચવું અનેક લોકો માટે માત્ર એક સપનું હોય છે. તમારા આત્મવિશ્વાસને ડગવા ન દેતા અને પોતાની જાત પર વિશ્વાસ રાખજો, કારણ કે તમે પોતે એક અદ્ભુત શક્તિ છો જે કોઈપણ મુસીબતને પાર કરી શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરવો એ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે, જે તમને શારીરિક અને માનસિક રીતે વજ્ર જેવા મજબૂત બનાવશે. શુભમ ભવતુ. ઈશ્વર તમારું કલ્યાણ કરે.